ગઈ ચૂંટણી કરતાં આ વખતે 10 ગણી વધારે સીટો આવી છે. મિડલ ક્લાસ, મધ્યમ વર્ગ, શહેરી વર્ગ એ ખૂબ ભાજપથી અત્યારે નારાજ છે. ભાજપવાળા બધા ખુશ છે, એના બૂથ સુધીના માણસો ખુશ છે, પણ જે પીડાઈ રહ્યો છે એ આમ આદમી પીડાઈ રહ્યો છે, મધ્યમ વર્ગ પીડાઈ રહ્યો છે, શિક્ષણ ફીથી પીડાઈ રહ્યો છે, પોલીસના મેમોથી પીડાઈ રહ્યો છે. તમારે સીટ બેલ્ટ ન પહેરી હોય ને તો મેમો તમારા ઘરે આવી જાય 3000, પણ ત્યારે દાખલો કઢાવવાનો હોય આવકનો કે જાવકનો કે જાતિનો, ત્યારે તમારે 2 દિવસ લાઈનો લગાડવી પડે. પંજાબમાં વીજળી ફ્રી મળી શકતી તો અહીંયા કેમ નહીં કરો? સરકાર કંઈ પેપરો લે એટલે બધાને એમ થાય ફૂટી જાય, નથી આપવા જવું. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ. મારું નામ છે એન્કર જીત વરણસિંહ. અને ગઈકાલે જે પંજાબમાં આમ આદમી પાર્ટીએ જે ક્લીન સ્વીપ મારી છે ઇલેક્શનની અંદર, તો આજે અમદાવાદ સ્થિત આમ આદમી પાર્ટીના અમદાવાદ સ્થિત કાર્યાલયમાં આપણે આવ્યા છે અને ત્યાંની ઉજવણી જે થઈ રહી છે, આપણે ઈશુદાન ગઢવીભાઈને પૂછીશું કે હવે આગામી ચુનાવમાં કે આગામી ઇલેક્શનમાં ગુજરાત માટે શું કરી રહ્યા છે. તો આજે આપણે અહીંયા આમ આદમી પાર્ટી અમદાવાદના જે આપણે કાર્યાલય છે ત્યાં આવેલા છે અને આપણી સાથે ઈશુદાન ગઢવી સાહેબ છે. તો એમને પૂછીશું કે સાહેબ, આજે આપણે ક્લીન સ્વીપ કરી છે પંજાબમાં, જે જીત થઈ છે આમ આદમી પાર્ટીની, તો એની ઉપર તમે શું કહેવા માંગશો? બિલકુલ, આમ આદમી પાર્ટી માન્ય અરવિંદ કેજરીવાલ ભગવત માન અને કામની રાજનીતિની જીત થઈ છે. અત્યાર સુધી આમ આદમી પાર્ટીએ ગામડાઓમાં પંજાબના તો જીત મેળવી જ હતી, પરંતુ પહેલી વખત આમ આદમી પાર્ટીના 5થી વધુ મેયર બનવા જઈ રહ્યા છે. એટલે કે શહેરી વર્ગ પણ આમ આદમી પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો છે, કારણ કે ત્યાં 600 યુનિટ વીજળી ફ્રી છે, એટલે મોંઘવારીમાંથી એને રાહત મળે છે. સ્કૂલ સારી બનાવી દીધી ફ્રીમાં, એટલે સ્કૂલ ફી ભરવી નથી પડતી. કાનૂન વ્યવસ્થા સારી લાવી દીધી. ડ્રગ્સ વિરુદ્ધનું અભિયાન ચાલ્યું અને જે બેરોજગાર યુવાનો હતા એને પ્રાઇવેટ અને સરકારી નોકરીઓ આપી, એ પણ વિના લાગવગ વગર. અને એટલું સુંદર પંજાબનું ડેવલપમેન્ટ કર્યું છેલ્લા 4 વર્ષમાં આમ આદમી પાર્ટી. એટલે શહેરોમાં પણ હવે આમ આદમી છવાઈ ગઈ છે, લગભગ ક્લીન સ્વીપ કરી છે. ભાજપની તો 1100થી વધારે સીટોમાં 1900માંથી 1100 ઉપર ડિપોઝિટ પણ જપ્ત થઈ છે, અને એના કરતાં તો અપક્ષો પણ વધારે જીત્યા છે. તો જેમ કે આપણે પંજાબમાં ક્લીન સ્વીપ કરી, તો આપણે ગુજરાત માટે આવવાવાળા ઇલેક્શનમાં તમારી શું રણનીતિ રહેવાની છે? બિલકુલ, આમ આદમી પાર્ટી અત્યારે અહીંયા પણ 500-600 સીટો જીતી. તમે જુઓ સ્થાનિક સ્વરાજ્યની પહેલી વખત જિલ્લા પંચાયત બનાવી છે આમ આદમી પાર્ટીએ, જે બીજી પાર્ટીમાં કોંગ્રેસ પાસે પણ નથી અત્યારે. તાલુકા પંચાયતો ખૂબ બની છે અને વોટ શેર પણ ખૂબ અમારો વધ્યો છે. ઇવન ગઈ ચૂંટણી કરતાં આ વખતે 10 ગણી વધારે સીટો આવી છે. એટલે મને પૂરો વિશ્વાસ છે કે ખેડૂતો છે, ગરીબો, વંચિતો, શ્રમિકો, મજૂરો, મિડલ ક્લાસ, મધ્યમ વર્ગ, શહેરી વર્ગ એ ખૂબ ભાજપથી અત્યારે નારાજ છે, કારણ કે મોંઘવારીમાં જીવન દોયલું બની ગયું છે. ભાજપવાળા બધા ખુશ છે, એના બૂથ સુધીના માણસો ખુશ છે, પણ જે પીડાઈ રહ્યો છે એ આમ આદમી પીડાઈ રહ્યો છે, મધ્યમ વર્ગ પીડાઈ રહ્યો છે, શિક્ષણ ફીથી પીડાઈ રહ્યો છે, પોલીસના મેમોથી પીડાઈ રહ્યો છે, પાર્કિંગમાં પ્રોબ્લેમ, પાર્કિંગ એ ન આપે. અને તમે જુઓ પાર્કિંગમાં તરત જ 2 મિનિટની અંદર તમે મેડિકલમાં દવા લઈ લો ત્યાં સુધી તમારી ગાડી ઉપડી ગઈ હોય. એ કામમાં પાછા ભાજપવાળા માસ્ટર છે. તમારે સીટ બેલ્ટ ન પહેરી હોય ને તો મેમો તમારા ઘરે આવી જાય 3000, પણ ત્યારે દાખલો કઢાવવાનો હોય આવકનો કે જાવકનો કે જાતિનો, ત્યારે તમારે 2 દિવસ લાઈનો લગાડવી પડે. એટલે આ બધાથી મધ્યમ વર્ગ ત્રસ્ત થઈ ગયો છે. એટલે મને લાગે છે કે આગામી ચૂંટણીઓમાં ભાજપને ઘરે બેસાડશે. તો જેમ સાહેબે કીધું કે મધ્યમ વર્ગની સાહેબે વાત કરી, તો લગભગ 30 વર્ષથી ગુજરાતમાં ભાજપ સરકાર રાજ કરી રહ્યું છે. તો આવાવાળી ચૂંટણીમાં કે આવાવાળા વર્ષોમાં આમ આદમી પાર્ટી મધ્યમ વર્ગ માટે અને જે ગરીબો છે કે જેમને પીડા થઈ રહી છે એમના માટે શું કરવાનું છે? બિલકુલ, મેં કહ્યું ને કે વીજળી માટેનું આંદોલન કરીશું, કારણ કે વીજળી ફ્રી હોવી જોઈએ બધા રાજ્યોમાં. પંજાબમાં વીજળી ફ્રી મળી શકતી તો અહીંયા કેમ નહીં? અને વીજળી ફ્રી મળે એટલે 5-6 હજારનું બિલ આવતો હોય એ બચી જાય તો કેટલું રાહત મળે. સ્કૂલ સારી હોય તો માની લો કે અત્યારે લાખ રૂપિયા ફી છે, 50,000, 25,000. એટલે આ બધાને તમારે સ્ટ્રીમલાઇન કરવું પડે. તો 5 વર્ષમાં ગુજરાતનું મધ્યમ વર્ગ છે અથવા તો લોઅર મિડલ ક્લાસ છે, મિડલ ક્લાસમાં આવે. ગરીબ છે એ લોઅર મિડલ ક્લાસમાં આવે. ખેડૂતો છે એ સમૃદ્ધ બને, ખેતી કરતા થાય, ગામડાઓ ભાંગતા તૂટે, અને કરપ્શન ફ્રી કરો અને તમે નોકરીઓમાં વ્યવસ્થિત કરો, એટલે જેવા તેવા પછી નોકરીઓ લેવા ન આવે. અત્યારે કરપ્શન માટે ઘણા લોકો નોકરી માટે એવું પણ બની શકે. એટલે ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર, કનિષ્ઠ નોકરીની વ્યવસ્થા થાય. ભ્રષ્ટાચાર તમે બંધ કરો એટલે, અને એ રૂપિયો તમે વિકાસ ડેવલપમેન્ટમાં કરો એટલે બધા લોકોનો વિકાસ થાય.
આ રીતની સરકારો ચાલે તો 5-10 વર્ષમાં ગુજરાતથી સમૃદ્ધ બીજું કોઈ રાજ્ય ન હોઈ શકે. સાચી વાત છે. આપણે બધી વાત કરી છે. તો અત્યારના જે જેનઝી કે યુવાનો છે તો એમની રોજગારી માટે તમે શું કહેવા માંગશો કે આપણે શું કરીશું? બિલકુલ અત્યારે જેનજીનો શું પ્રશ્ન થાય છે કે હોય આપણા ગરીબ અને મધ્યમ વર્ગના ખેડૂતોના તૈયારીઓ કરતા હોય, તૈયારીઓ કરતા બધી ભરતીઓ ના આવે, ભરતી આવે એટલે પેપર લીક થઈ જાય. તો મારું એવું મત છે કે જેનજી માટે માની લો કે અત્યારે એને પ્રાઇવેટમાં નોકરી મળી જાય એવી વ્યવસ્થા, એટલે સ્થાનિક જે 80% આપવી પડે રોજગારી, એ કંપનીઓ આપણે લાખો કંપનીઓ છે અહીંયા. પછી જેને સરકારી નોકરી જોતી હોય એને વેલ પ્રૂફ આખી સરકારી નોકરીઓ આપવાની, અને જ્યાં સુધી એ તૈયારીઓ કરે છે ત્યાં સુધી એને બેરોજગાર ભથ્થું આપવાનું. આ વ્યવસ્થા થાય એટલે જેનજી એના પપ્પા પાસેથી માંગવા ન પડે. એટલે 1-2 વર્ષ માં ઘણા લોકો તો બિચારા સારી પરિસ્થિતિ એટલે તૈયારી કરતા છોડી દે છે. નહીં તો એ પણ કલેક્ટર, એસપી, આઈપીએસ, ડીવાયએસપી, ડેપ્યુટી કલેક્ટર બની શકે એમ છે, જીપીએસસી, યુપીએસસી પાસ કરી શકે એમ છે. કારણ કે નબળી પરિસ્થિતિ. તો એને તમામને તક મળે જેનજીને. તો આ પ્રકારે સરકારે વ્યવસ્થા કરવી જોઈએ. 100% સાહેબ. અને જેમ તમે પેપર લીકની વાત કરી કે લોકો કોર્પોરેટ તરફ ગવર્મેન્ટથી વધારે જઈ રહ્યા છે. પહેલાં કોર્પોરેટનો વધારે જમાનો, પહેલાં ગવર્મેન્ટનો વધારે જમાનો હતો કે ગવર્મેન્ટની એક્ઝામ લોકો આપતા હતા. આજકાલના યુવાનો હવે કોર્પોરેટ ઉપર વધારે વધી રહ્યા છે અને પેપર લીક થઈ રહ્યું છે એટલે એ લોકોનો હવે વિશ્વાસ ઉઠી ગયો છે સરકારી નોકરી ઉપર. તો એના માટે આપ શું કહેવા માંગશો? બિલકુલ એ જ કહું છું ને. તમે વિચાર કરો, સરકાર કઈ પેપરો લે એટલે બધાને એમ થાય કે ફૂટી જાય, નથી આપવા જવું, એટલે પ્રાઇવેટ તરફ જાય છે. બીજું કે જે પેપર લીક થાય છે એના માટેની કેટલી મહેનતો હોય, કેટલી શક્તિ લાગી હોય, એટલે જનજીને પણ વિશ્વાસ ગુમાવી ચૂક્યા છે મને એવું લાગે સરકાર પરથી. તો તમે જોયું જ કે આપણે ઈશુદાન ગઢવીભાઈ સાથે ચર્ચા થઈ આગામી ઇલેક્શન, ગુજરાત ઇલેક્શન માટે. તો તમે શું કહેવા માંગશો કે તમારા શું વિચારો છે અમને કમેન્ટ્સમાં જરૂરથી જણાવો. મારું નામ છે એન્કર જીત વડનસિંહ, મારી સાથે સહયોગી વિમલભાઈ. ધન્યવાદ.